ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસી ગયા છે। સ્કૂલ કેમ્પસમાં વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શાળામાં પાણી ભરાતા રજા જાહેર કરવામાં આવી છે। સ્કૂલ કેમ્પસ અને ખાડીનું પાણી લગોલગ વહેતું થયું છે। સુરત શહેરમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે શહેરમાં મધ્યમાંથી પસાર થતી ખાડીના લેવલ વધ્યા છે અને ખાડીના લેવલ વધતાની સાથે જ જે ખાડી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પાણીનો જે આવક થઈ છે અને તેમાં ખાસ કરીને આવક થતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રકારે અત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એમપી લીલિયાવાલા સ્કૂલ છે તે સ્કૂલની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પ્રકારે આ પાણી આખી શાળાના કમ્પાઉન્ડની અંદર આવ્યા છે અને તેને જ લઈને જે પ્રકારે શાળામાં છે ત્યાં જે રજા રાખી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ખાડીના કિનારે આવેલી આ સ્કૂલ છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે મુજબ જે ખાડી અને આ સ્કૂલ આ બંનેના કમ્પાઉન્ડમાં એક જ લેવલનું પાણી છે તે ભરાયેલું દેખાઈ રહ્યું છે અને તેને જ લઈને આ શાળા છે તેની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। એટલે શાળામાં પાણી ઘૂસતાની સાથે જ શાળામાં રજા રાખવાની નોબત આવી છે। જોકે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ અનેક વખત રજૂઆત છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે। તે પ્રકારે અત્યારે પણ આ વિસ્તારમાં પાણીનો આવક થઈ છે અને ખાડીમાં જે પ્રકારે પાણીની આવક વધતાની સાથે જે પ્રકારે સ્તર વધ્યા છે તેને લઈને ખાડીનું પાણી શાળાની અંદર ઘૂસ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે શાળા જે છે તેમાં બાળકો અભ્યાસ માટે આવે છે, પરંતુ જ્યાં સુધી આ ખાડી ઓવરફ્લો થશે અને જ્યાં સુધી આ ખાડીની અંદર પાણી રહેશે ત્યાં સુધી બાળકોને રજા જ રહે છે। એટલે આ જે પ્રકારે ખાડીમાં ઓવરફ્લો થવાની ઘટના બને છે ત્યારે બાળકોનું ભવિષ્ય પણ અધરતાલ થઈ જાય છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે અને અત્યારે પણ આ શાળાની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, જેથી શાળામાં રજા રાખવાની નોબત આવી છે। કેમેરામેન કેસી વગાસે સાથે દિવસ તમાર મંતવ્ય ન્યૂઝ સુરત।